નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગાંધીનગર સેક્ટર 28 રંગમંચ ખાતે બ્રહ્માકુમારી મણિનગર સબઝોન અને ગાંધીનગર દ્વારા ગાંધીનગર સેવા કેન્દ્રના 45મા વાર્ષિકોત્સવ નિમિત્તે આજ રોજ તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ ભવ્ય પવિત્ર સન્માન તપસ્વી યુગલ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનની શરૂઆત ઈશ્વરીય સ્મૃતિ, સ્વાગત તિલક તેમજ સ્વાગત નૃત્ય થકી કરવામાં આવેલ. સ્વાગત ઉદ્બોધન ગાંધીનગર સેવા કેન્દ્ર પ્રભારી બીકે કૈલાશદીદી દ્વારા કરવામાં આવેલ. જ્યારે બ્રહ્માકુમારીઝ બોપલ ગુમા સેવા કેન્દ્રના ભાઈ બહેનો દ્વારા સુગંધિત ગૃહસ્થ ઉપવન નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમને આગળ વધારતા જગદગુરુ ઓમકારાનંદ મહારાજ અયોધ્યાધામ દ્વારા પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. તેઓએ તપસ્વી યુગલોને આશીર્વાદ આપીને બ્રહ્માકુમારીઝ સંસ્થાની આ પહેલને બિરદાવેલ અને પોતાને આમંત્રણ આપવા બદલ આભાર માનેલ. રસિક પીઠાધેશ્વર મહંત જન્મેજયશરણ રાષ્ટ્રીય મહામંત્રી ભારત સાધુ સમાજ અયોધ્યાધામ દ્વારા પોતાના આશીર્વચનમાં બ્રહ્માકુમારી દ્વારા પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. તેમજ બ્રહ્માકુમારીઝ આબુ અને તમામ સેન્ટરોમાં ભાઈ બહેનો ખાસ કરીને પવિત્ર તપસ્વી યુગલોને અયોધ્યાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ સંદેશનું બીકે શારદા દીદીએ વાંચન કરેલ. મુખ્યમંત્રીએ સંદેશામાં બ્રહ્માકુમારીઝની પ્રવૃત્તિઓને બિરદાવી જે ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે તેની સરાહના કરી હતી. બીકે ઉષા દીદીએ બ્રહ્માકુમારીઝ સંસ્થાની ગતિવિધિઓની સંક્ષિપ્તમાં જાણકારી આપી હતી. આ પ્રસંગે 800 જેટલા યુગલોને પવિત્ર તિલક, ખેસ અને મુગટ પહેરાવીને શણગારવામાં આવેલ અને પુષ્પવર્ષા થકી સ્વાગત કરવામાં આવેલ. શણગાર સાથે બેઠેલા 800 જેટલા યુગલો સહિત 4500 જેટલા બ્રહ્માકુમારીઝ તપસ્વીઓ દ્વારા આ ધરાનું વાતાવરણ સ્વર્ગ જેવું દીપી ઉઠેલ. મહાસંમેલનમાં રાજયોગીની ભારતી દીદી, ડાયરેક્ટર ગુજરાત ઝોન બ્રહ્માકુમારીઝ શ્રીમતી રીટાબેન પટેલ, ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર બીકે ડોક્ટર ઉષાબહેન, રાષ્ટ્રીય સંયોજિકા રાજનૈતિક પ્રભાગ માઉન્ટ આબુ બીકે ચંદ્રિકાબહેન, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા યુવા પ્રભાગ બીકે શારદાબેન, રાષ્ટ્રીય સંયોજિકા મહિલા પ્રભાગ બીકે સરલાબેન, રાષ્ટ્રીય અધ્યક્ષા ગ્રામ વિકાસ પ્રભાગ બીકે વેદાંતીબહેન, રિજિયોનલ ડાયરેક્ટર આફ્રિકા ખાસ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદ્બોધન કરીને આશીર્વાદ આપેલ. ઉપસ્થિત યુગલ પૈકી એક યુગલ ડોક્ટર મુકેશભાઈ પટેલ, ગીતાબેન દ્વારા પોતાના અનુભવો વ્યક્ત કરવામાં આવેલ. પેનલ ચર્ચા, આત્મનિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રેરણાદાયી અનુભવ, નૃત્ય નાટિકા, બ્રહ્મભોજન સહિત ઉપક્રમો દ્વારા કાર્યક્રમ દીપી ઉઠેલ. સાથોસાથ આ મહાસંમેલનને સફળ બનાવવાની દિશામાં બ્રહ્માકુમારીઝ અને સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર અને અમદાવાદ સિવિલ બ્લડ બેંક દ્વારા રંગમંચ સેક્ટર 28 ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બીકે શારદાબેન, રાષ્ટ્રીય સંયોજિકા મહિલા પ્રભાગ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ બીકે રશ્મિકાંત આચાર્ય ट्रस्टी GHRC द्वारा करवामान आवेल. आज पूरे विश्व में ईश्वरीय प्रजापिता ब्रह्मा कुमारीज संस्थान का जो परचम लहर रहा है, इसके पीछे अनुभव ये है, यद्यपि ब्रह्म अखंड अनंता लेकिन अनुभव गम्य वजह जय संता, ईश्वरीय शक्तियों का समावेश हो चुका है और धर्म ध्वजा लहराने के लिए ईश्वरीय शक्ति जब तक प्रदत्त न हो जाए, जब तक समाहित न हो जाए, तब तक धर्म का ध्वजा नहीं लहरता है. यतो धर्म ततो जय. जहाँ धर्म है वहीं पर जय है, वहीं विजय है. इसलिए महाभारत के युद्ध में भगवान श्री कृष्ण का पूरा जो है रोल रहा पांडवों के पक्ष में, धर्म के पक्ष में. जहाँ धर्म है वहीं भगवान हैं, वहीं ब्रह्मा बाबा हैं, वहीं शिव बाबा हैं, वहीं पर समग्र देवी देवता हैं और सारी शक्तियाँ धर्म के साथ में है. यतो धर्म ततो जय. धर्म एव हतो हंति धर्मो रक्षति रक्षिता. इसलिए ईश्वरीय प्रजापिता ब्रह्मा कुमारी संस्थान एक ईश्वरीय विधाओं से संपादित है. धर्म सनातन धर्म के विधाओं से संपादित है. धर्म ध्वजा लहरे इसलिए हम लोग शिरकत कर रहे हैं. हम लोग इसमें इस संस्था से आकर शुभकामना मंगल कामना दे रहे हैं कि पूरे विश्व में धर्म का ध्वजा लहरे, ताकि पूरा विश्व
धर्म से जब जुड़ेगा तो परम शांति, परम सुखानुभूति, आनंदानुभूति का जो है एक साम्राज्य स्थापित होगा। धर्म ध्वजा लहरेगा ताकि सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुर्भाग भवेत् का सम्यक प्रतिपादन होगा। पूरा विश्व आनंद में रहे, सुखी रहे, समृद्धि में रहे, ऐसी मंगल कामना हम लोगों की है। मैं रसिक पीठाधीश्वर महंत जन्मेजय शरण अयोध्या श्री जानकी घाट बड़ा स्थान अयोध्या से इस संस्था के माध्यम से जितने भी जुड़े हुए लोग हैं सभी को मंगल कामना। हमारे मुकेश भाई, चंद्रेश भाई यहाँ तक हम लोगों को लाने में बहुत श्रम किए, उनको भी बहुत बहुत साधुवाद, धन्यवाद, शुभकामना। और संस्था से आपके चैनल के माध्यम से जितने भी जुड़े हुए जन हैं सभी के प्रति मंगल कामना। जय सिया राम, ओम शांति। मैं जगत गुरु स्वामी ओंकारानंद सरस्वती, बद्रिकाश्रम हिमालय, ये मेरी तपस्या रही है। और अयोध्या तथा वृंदावन में भी बहुत सारी साधनाएँ हुई हैं। इस चैनल के माध्यम से आज हम लोग जिस कार्यक्रम में उपस्थित हैं, प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय। देखिए, भगवान को पाने के लिए सभी जीव, सभी मानव निरंतर गतिशील हैं और जो भी उनको उसके उपाय बताए गए सिद्धांत, उन सिद्धांतों के प्रति समर्पित होकर के निरंतर सक्रिय हैं। लेकिन प्रभु को पाने के लिए सबसे पहले तो सत्य और दूसरा मन, वाणी और कर्म से पवित्र होना चाहिए। लेकिन हुआ क्या कि शिक्षा के अभाव में अथवा शिक्षा के न उपलब्ध हो पाने के कारण जो हमारी गतिविधियां हैं, जो प्रभु के पाने के लिए जो हमारा प्रयास है, उस प्रयास में कहीं न कहीं से कोई कमी है, अज्ञानता है। जैसे हम अपनी व्यवस्था के लिए भगवान को पाने के लिए निरंतर प्रयासरत हैं, लेकिन हमारे शास्त्र, हमारे ऋषि मुनि महात्मा ये प्रमाण हैं कि जब हम अपने मन, वाणी, कर्म से स्वयं व्यवस्थित हो जाएं, पवित्र हो जाएं, तो जो मन, वाणी, कर्म से व्यवस्थित और पवित्र हो जाता है उसकी व्यवस्था भगवान स्वयं कर देते हैं। उसे किसी प्रकार के साधन की कमी नहीं रहती, उसकी सारी इच्छा पूरी होती है। आज ब्रह्मा कुमारी और ब्रह्मा कुमार के द्वारा भगवान शिव के साक्षात अवतार शिव बाबा ने अवतार लेकर के इस संसार के, जगत के जीव के कल्याण के लिए मन, वाणी और कर्म से, साधनाओं के द्वारा जिस तरह से ब्रह्म जागरण किया, आत्म जागरण किया और स्वयं ब्रह्म तत्वों का ज्ञान लोगों को कराया, इस विश्वविद्यालय के द्वारा संपूर्ण विश्व में सत्य मार्ग, ज्ञान मार्ग, ब्रह्म मार्ग और ब्रह्म ज्ञान का जो उपदेश दिया जा रहा है, आज देखें परिणाम सबके सामने है। भगवान शिव के साक्षात अवतार थे ब्रह्म बाबा, और हमारे शिव बाबा के जितने भी आज भी सेवक और साधक हैं, बाबा के सिद्धांतों पर जो निरंतर क्रियाशील हैं, सक्रिय हैं, और उनमें बाबा की स्वयं शक्ति की किरणें विद्यमान हैं, स्वयं शक्ति स्वरूप बाबा उसमें विद्यमान हैं। इसलिए हम सारे संसार के उन सभी मानव प्राणियों को, सभी भक्तों को चाहते हैं जो कर्म के या ज्ञान के अभाव में भगवान की शक्ति, आह्लादनी शक्ति से विरत होकर के अनेक प्रकार के कष्टों का सामना कर रहे हैं, वो स्वयं हमारी ये ब्रह्म कुमारी जो बहनें
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.